હેલો સ્ટુડન્ટ્સ, તો સ્વાગત છે આપનું ફરી વધુ એક નવા વિડીયોમાં. તો આજે આપણે આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છે યુનિટ 2નો પ્રોગ્રામ નંબર 4. જે મેં લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી કે પ્રોગ્રામ 4 એન્ડ 5 એકબીજા સાથે કનેક્ટેડ છે. જસ્ટ યુ કેન ચેક ટુ ધીસ લાઇન. પરફેક્ટ. ચાલો, તો અત્યારે હાલ જોઈએ કે આમાં શું કહેવા માંગી રહ્યા છે. એક વસ્તુ નોટ કરી લેજો કે ગ્રીડ વ્યૂ કંટ્રોલનો યુઝ કરવાનો છે. પરફેક્ટ. બીજી વસ્તુ એ કે આમાં સાથે સાથે એમણે ડેટાબેઝ બનાવવાનો કીધો છે અને જેમાં કેટેગરી અને પ્રોડક્ટ્સ નામનું ટેબલ બનાવવાનું છે. ઓકે, જેની અંદર પ્રોડક્ટ આઈડી, કેટેગરી આઈડી, પ્રોડક્ટ નેમ, પ્રાઇસ, ડિસ્ક્રિપ્શન અને પ્રોડક્ટ ઇમેજ URL આટલી વસ્તુ એની અંદર હોવી જોઈએ. પરફેક્ટ. જ્યારે યુઝર પેજ પર વિઝિટ કરશે, ડ્રોપડાઉન લિસ્ટમાંથી સિલેક્શન કરશે અને એવી રીતે એને આખો વે મળશે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણને ઇમેજ જોઈશે, તો પહેલાં તો બનાવી દઈએ નવી વેબસાઇટ. યુનિટ 2 નહીં, અસાઇનમેન્ટ્સ SM4. અસાઇનમેન્ટ યુનિટ 2 program 4. Save. Okay, create a new folder. Images. Already I have 3 images right now. I just copy that and paste over here. The kids की image, main Virat Kohli, બધાનો ફેવરેટ. ઓકે, પરફેક્ટ. ચાલો તો હવે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો આપણે બનાવવાનું છે એક SQL સર્વર ડેટાબેઝ. નામ તમે કોઈ પણ આપી શકશો. આટલું બધું ફાઇન ના કરવું હોય, સપોઝ અહીંયા આવી ગયું, બટ ફાઇન ના કરવું તમે અહીંયા બી લખી શકો છો કે SQL ડેટાબેઝ જોઈએ છે. C# પર સિલેક્ટ કરી દો, એડ. યસ, આવી ગયો, ડેટાબેઝ બની ગયું. ટેબલ, રાઈટ ક્લિક, એડ ન્યૂ ટેબલ. સૌથી પહેલાં આપણે કેટેગરી આઈડી, ઇન્ટીજર અને કેટેગરી નેમ, varchar 20. કેટેગરી આઈડીને પ્રાઇમરી કી બનાવવાની છે. અહીંયાથી તમે પ્રાઇમરી કી બનાવી શકો અથવા તો અહીંયાથી રાઈટ ક્લિક કરીને પ્રાઇમરી કી સેટ કરી શકો છો. આને સેવ કરવાની છે ટેબલને. વેર બાઇનરી, જો આ પ્રોબ્લેમ આવી શકે, varchar લેવાના છે. ઓકે, યાદ રાખજો. સેવ. કેટેગરી, પરફેક્ટ. એડ અ ન્યૂ ટેબલ. અહીંયા સૌથી પહેલા પ્રોડક્ટ, તો પ્રોડક્ટ આઈડી, PID, ઇન્ટીજર, PID, કેટેગરી આઈડી, ઇન્ટીજર. પછી નેક્સ્ટ, પ્રોડક્ટ નેમ, પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન, ઇમેજ URL. પ્રોડક્ટ નેમ, varchar 20. પછી ડિસ્ક્રિપ્શનમાં varchar. લાંબુ ના આપવું, આપણે તેને વર્ડમાં કરવાનું છે, તો 10 બી કરી દઈએ તો બી ચાલશે. છેલ્લે ઇમેજ URL. ઇમેજ URLમાં થોડું વધારે આપી દઈશું, લાઈક 30. ચલો હવે પ્રાઇમરી કી, આને ફોરેન કી બનાવવાની છે. રિલેશનશિપ, એડ ફોરેન કી, એડ ટેબલ સિલેક્ટ કરો. કેટેગરી ટેબલમાંથી CID સિલેક્ટ કરો અને અત્યારે જે સેકન્ડ ટેબલ ક્રિએટ કરીએ છીએ એમાંથી CID, એટલે બંને ટેબલની CID
એકબીજા સાથે કનેક્ટ થઈ જશે. ક્લોઝ. પરફેક્ટ. જોઈ લો, ફરી એકવાર ચેક કરી લો. છે? હા છે. આનું નામ આપવાનું છે પ્રોડક્ટ ટેબલ. યસ. ઓકે, નેક્સ્ટ કેટેગરીમાં શો ટેબલ ડેટા. એની અંદર આપણે ડિટેલ્સ ફિલ કરીશું, કેટેગરી બનાવીશું. 1 તો મેનની કેટેગરી છે. 2 કે વુમનની કેટેગરી છે. 3 કે કિડ્સની કેટેગરી છે. પ્રોડક્ટ પર આવી જઈશું. પ્રોડક્ટ પર સૌથી પહેલા 1 પ્રોડક્ટ આઈડી, કેટેગરી આઈડી 1 એટલે મેન વાળી. પ્રોડક્ટનું નેમ આપણી જોડે શર્ટ છે તો શર્ટ. ડિસ્ક્રિપ્શન એનું ગુડ. અને ઇમેજ યુઆરએલ કેવી રીતે લખવાની? ઇમેજીસનું ફોલ્ડર છે ઇમેજીસ, એમાંથી મેન વાળા ફોટાનું નામ શું છે? main.png. main.png. ઓકે, ચલો. સેકન્ડ શર્ટ હવે અહીંયા હશે કુર્તી. બેસ્ટ અહીંયા લખી દઈએ. ઇમેજીસ અહીંયા નામ છે વુમન. થર્ડ અહીંયા તો શૂટ લખી દઈએ ને, ચાલે. ટ્વીટ કોઈ બી સ્પેલિંગ ચાલશે. બેસ્ટ, બેટર, ગુડ, બેસ્ટ, બેટર. હવે આપણે અહીંયા લાસ્ટ ફોટો એડ કરીએ. ઇમેજીસ છે ને? ઓકે, કિડ્સ નામ છે એનું, kids.png. સેવ, ડેટા સેવ. આ બધું ક્લોઝ કરી દો. ટૂલબોક્સ, એડ ન્યૂ આઇટમ, વેબફોર્મ. These are entry. Perfect. Design. આની અંદર સૌથી પહેલા એક લેબલ લઈશું. લેબલનું નામ આપીશું કેટેગરી, કારણ કે આપણે સિલેક્શન માટે કરવાનું છે. પરફેક્ટ. એ સાઈડમાં આપણે એક આપીશું ડ્રોપ ડાઉન લિસ્ટ. ઓકે, એમાં choose data source, new data source. એમાં આપીશું SQL database. next database. next connection string. okay, પછી શું કરીશું? કેટેગરી જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે આપણે અહીંયા કેટેગરી શો કરવાની છે. ઓકે, ડન, પરફેક્ટ. પછી નેક્સ્ટ. ઓકે, સિલેક્ટ ફ્રોમ કેટેગરી. હવે આપણે ટેસ્ટ ક્વેરી કરવું હોય તો ટેસ્ટ ક્વેરી કરી શકો, અધરવાઇઝ ડાયરેક્ટ તમે ફિનિશ કરી શકો છો. અહીંયા ફિનિશ કરી દઈશું. હવે અહીંયા શું કરવાનું કીધું છે? શું કરવું? મારે અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે કેટેગરી નેમ, કારણ કે
યુઝરને ખબર નહીં કે કેટેગરી કઈ છે, કેટેગરી નેમ, એટલે યુઝર અહીંયાથી કેટેગરી આઈડી જ સિલેક્ટ કરશે, બટ એને એઝ અ નેમ દેખાશે. પરફેક્ટ. અને બીજી વસ્તુ, યુ આર ઇન્સર્ટિંગ, ઓકે, ડેટા બાઉન્ડેડ, ઇનેબલ પોસ્ટબેક એડ કરી દીધું. પરફેક્ટ. ચલો નેક્સ્ટ આપણે એક ગ્રીડ વ્યૂ એડ કરવાનો છે. ગ્રીડ વ્યૂ ક્યાં ડેટા ગ્રીડ વ્યૂ એડ, નીચે આવો ને, બસ સિલેક્ટ કર્યું. નેક્સ્ટ એક્શન સ્ટ્રિંગ, નેક્સ્ટ આપણે અહીંયા ટેબલ બનાવવાની છે. અહીંયા પ્રોડક્ટ સિલેક્ટ કરો, વેર કન્ડિશન મૂકવાની ને, કારણ કે ઉપર જે સિલેક્શન થાય એ પ્રમાણે અહીંયા શો થશે. વેર આઈડી ઇઝ ઇક્વલ ટુ સોર્સ, આનો મતલબ શું થાય કે જો CID ઇઝ ઇક્વલ ટુ CID આવે તો ડાઉન લિસ્ટ 1 માંથી લેવાની CID, બરાબર. અહીંયા કે વેલ્યુ કીધી છે કે જો CID ડ્રોપ ડાઉન લિસ્ટ 1 માંથી હશે તો અહીંયાથી ડેટામાંથી પણ CID જ આવશે. પરફેક્ટ. એડ, ઓકે. જો અહીંયા ક્વેરી બની ગઈ. એડવાન્સમાં જઈને આપણે શું કરવાનું છે કે જનરેટ ઇન્સર્ટ અપડેટ ઓન કરી દેવાના છે, બરાબર. એનું રીઝન છે કે આપણને ક્વેશ્ચનમાં કીધેલું છે તમે ડેટાને ઇન્સર્ટ અને અપડેટ અને ડિલીટ કરી શકશો. અને જોડે આપણે યુઝ ઓપ્ટિમાઇઝ કોન્કરન્સી પણ એડ કરી દેવાની અપડેટ ડિલીટ માટે. પરફેક્ટ. ઓકે. નેક્સ્ટ ટેસ્ટ ક્વેરી કરી શકો છો, ડાયરેક્ટ આપણે ફિનિશ કરી દઈએ. ફિનિશ. ડેટા બાઉન્ડેડ થઈ ગયું. ડેટા બાઉન્ડ. એડિટ આઇટમ પર જઈશું. હવે એડિટ કોલમ. હવે ઇમેજ URL અહીંયા પ્રોપર શો નહીં કરે એટલે આપણે આ ઇમેજ URL ને ડિલીટ કરી દેવાની. એટલે કેવું થશે કે આપણને ઇમેજ નહીં બતાવે, ટેક્સ્ટ ફોર્મેટ બતાવશે, એટલે અહીંયાથી ડિલીટ કરી દઈએ. ઓકે. પછી આપણે ઉપર આ જે કોલમ્સ છે એમાંથી લઈશું, કોને લઈશું, એમાંથી ઇમેજની જે ફિલ્ડ આવે ફિલ્ડને લઈશું. એડ થઈ ગઈ ઇમેજ ફિલ્ડ. ઓકે. હવે અહીંયા શું લખીશું, ઇમેજીસ, કોલમનું નામ આપવાનું ને, હેડર ટેક્સ્ટ, ઓકે. આપણે ડેટાની અંદર જઈશું, ડેટા ઇમેજ URL ફિલ્ડમાં જઈશું અને ઇમેજ URL અહીંયાથી સિલેક્ટ કરી દઈશું. અહીંયા સાઇઝ સિલેક્ટ કરવાની છે, કંટ્રોલ સ્ટાઇલમાં જવાનું, માં હાઇટ અને વિડ્થ સિલેક્ટ કરવાની. 250 કરી દઈએ છીએ, જે બેટર સ્ક્વેરમાં આવશે. 250. યસ. ડેટા બાઉન્ડેડ થઈ ગયું. અલો અપડેટ એન્ડ ડિલીટ રેકોર્ડ્સ થ્રુ ધ ગ્રીડ લાઇન વ્યૂ. એટલે હવે શું થશે, અહીંયા લખેલું છે કે એલો અપડેટ એન્ડ ડિલીટ રેકોર્ડ્સ થ્રુ ધ ગ્રીડ વ્યૂ. તો ચાલો હવે આને ચેક કરીએ કે શું કેવી રીતે ઇનેબલ થશે. તો અહીંયા ટેબલ પર ક્લિક કરવાનું. તો અહીંયા છે ઇનેબલ એડિટિંગ, ઇનેબલ ડિલીટિંગ. પરફેક્ટ. તો આપણે અહીંયા આ પ્રોગ્રામ પતી ગયો, આટલો જ હતો. આ પ્રોગ્રામમાં બીજું કંઈ જ નહોતું. એવું કર્યું.
રન કર્યો. યસ, દેખો મેનની કેટેગરી સિલેક્શન કર્યું તો મેન આવી ગયું, વન સિલેક્ટ કર્યું વન આવી ગયું, કિડ સિલેક્ટ કર્યું કિડ આવી ગયું. પરફેક્ટ. હવે અહીંયા અગર સપોઝ તમારે એડિટ કરવું છે તો તમે એડિટ કરી શકો છો. જસ્ટ લાઈક આની અંદર કિડ છે ને, તો કિડના બદલે આપણને અહીંયા મેનનો ફોટો બતાવે. અપડેટ કર્યું, આવી ગયું. કિડ સિલેક્ટ કરો કે મેન સિલેક્ટ કરો, ફોટો એનો જ બતાવે. એ તો તમે કિડને ડિલીટ પણ કરી શકો છો. કિડ ડિલીટ થઈ ગયું ડેટાબેઝમાંથી. તમે જોઈ શકશો કે સર્વર, પ્રોડક્ટ, રાઇટ ક્લિક, સ્ટોર ટેબલ ડેટા. દેખો ગાયબ થઈ ગયું અહીંયાથી. હવે અહીંયા ફરી આપણે એડ કરી દઈએ તો બી થઈ જશે. બેટર અહીંયા images, kids .png, save, refresh, continue. Yes, kids માં આવી ગયું. પરફેક્ટ. તો હા, તો તમારો પ્રોગ્રામ ઓકે. તો હવે આપણે આના પછીના નેક્સ્ટ પ્રોગ્રામ જોઈ લઈશું. આ તમારો 4th કમ્પ્લીટ થયો. આપણે હવે 5 કમ્પ્લીટ કરીશું, જે આની ઉપર જ બેઝ છે. ઓકે, આ જ યુઝ કરવાનો છે.